કાર્યક્રમના અધ્યક્ષ વાત કરી લે પછી અન્ય કોઈ વક્તા માટે વાત કરવાનો કોઈ વિશેષ અવસર હોતો નથી, પરંતુ જાડેજા સાહેબ અને માનનીય ધારાસભ્યશ્રીને ઉતાવળ હોય એ લોકોએ અગ્રતાથી એમનું પ્રવચન આપ્યું. આપણે એમનું સ્વાગત કરીએ છીએ. ખાસ આજે નીતાબેન ત્રિવેદી જે ધ્રાંગધ્રાની અંદર ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે કે જે નીતાબેનના નામથી પરિચિત નહીં હોય. ખૂબ મેં એમને જોયેલા. હું આ કોલેજમાં ભણેલો નહીં, પરંતુ એમને એનસીસીના કાર્યક્રમની અંદર એમને પ્રાધ્યાપક તરીકે અમારા શિશુકુંજમાં પણ ઘણીવાર આવતા, ત્યારે પણ એમને જોયેલા. અને એમની જે છાપ હમણાં સાહેબે વાત કરી એ પ્રમાણે શિસ્તના એટલા બધા આગ્રહી કે એમની હાજરી માત્રથી એ ચારે તરફ લોકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો બધા જ એ શિસ્તનું પાલન કરતા એવા નીતાબેનને મારા ખૂબ ખૂબ એમના ચરણોમાં વંદન કરું છું. સાથે સાથે જગદીશભાઈ, પદ્મશ્રી જગદીશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત કરું. આપણા આચાર્ય શ્રી દવે સાહેબ, સીકે વ્યાસ સાહેબ, જયેશભાઈ ગેલાણી સાહેબ, આપણા રાજીવસિંહજી ડીસીડબ્લ્યુના પ્રતિનિધિ, અને સાથે સાથે નીતાબેનના બેનશ્રી કે જેઓ પણ ખૂબ વિદ્વાન અને આકાશવાણીમાંથી એ નિવૃત્ત થયા. અને સામે પ્રેક્ષકગણની અંદર પણ સંતો મહંતો બેઠા છે, અનેક ગણ્યમાન્ય પ્રબુદ્ધ નાગરિકો અને આ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ બેઠા છે. ત્યારે આપ સૌને મારા ખૂબ ખૂબ પ્રણામ, નમસ્કાર કરું છું. લોકો કહે કે દસાડા પાટડીના ધારાસભ્ય, પણ પહેલો ધ્રાંગધ્રાનો વતની, એટલે ધ્રાંગધ્રામાં જ રહું છું વર્ષોથી. ધારાસભ્ય ભલે દસાડા પાટડીનો હોઉં, પણ દુનિયાના પડમાંથી રાત્રે ધ્રાંગધ્રા હું અચૂક ક્યાંયથી પણ આવી જાઉં એટલે ધ્રાંગધ્રાના લોકો ઓળખાણ આપવામાં ક્યાંક ભૂલ કરે કે દસાડા પાટડીના અહીંયા શું કામ કરે છે, કે આ સ્ટેજ ઉપર એમનું કામ શું છે. પણ ધ્રાંગધ્રાના વતની તરીકે આ વિસ્તારમાં આ જ કર્મભૂમિ, આ જ જન્મભૂમિ, બાળ મંદિરથી લઈને ઠેઠ સુધી શિશુકુંજમાં અભ્યાસ કર્યો, એટલે ધ્રાંગધ્રા સાથેનો લગાવ, આ સ્કૂલ, કોલેજ, ભલે અહીં અભ્યાસ નહીં કરતો, પરંતુ મારો આખું ફેમિલી, મારા લગભગ મોટા ભાઈ, મારા બેન, બધા જ લોકો આ કોલેજમાં ભણ્યા. અને કોલેજના સાંસ્કૃતિક કાર્યક્રમો હોય ત્યારે અચૂક અમની સાથે આ કોલેજમાં મારે આવવાનું થતું, અને બધા જ સાંસ્કૃતિક એની ઇવનિંગ હોય કોલેજની, અને ખૂબ સરસ મજાના મનોરંજક કાર્યક્રમ થતા. એટલે એ રીતે આ કોલેજનું અતિ મહત્વ. વિચાર કરો, 1964ની અંદર આ કોલેજની સ્થાપના થઈ, અને આજે 2026, લગભગ સમજો ને ઘણા બધા વર્ષ થઈ ગયા. ત્યારથી ધ્રાંગધ્રાની અંદર આ એકમાત્ર કોલેજ એક ધ્રાંગધ્રાને ગૌરવ અપાવી રહી છે. ત્યાર પછી આટલા વર્ષોના વાણા વીતી ગયા, પણ ધ્રાંગધ્રાની અંદર આપણે બીજી કોલેજ હજી સુધી લાવી શક્યા નથી. ગુજરાતની અંદરથી દર વર્ષે અંદાજે લગભગ હું માનું છું કે 1 લાખ વિદ્યાર્થીઓ એ વિદેશ ભણવા જાય છે, અને એની પાછળ એ લોકો વર્ષે 30 થી 40 હજાર કરોડ રૂપિયા એ ખર્ચ કરી રહ્યા છે. 30 થી 40 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરી ગુજરાતના ગુજરાતી વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છે. અને ત્યારે સુરેન્દ્રનગર જિલ્લો એક સમય માટે એ શિક્ષણનું ધામ હતું. તમામ પ્રકારની શિક્ષણની ફેકલ્ટીઝ એ સુરેન્દ્રનગરમાં હતી, પરંતુ આજે એમાંય ધ્રાંગધ્રા પ્રતિનિધિત્વ કરતું હતું. આપણે ક્લબ રોડ ઉપરથી આવી તો એક પછી એક શૈક્ષણિક સંસ્થાઓ તમને જોવા મળે, અને ત્યાંથી લઈને આપણે અહીંયા સુધી આવીએ તો આ કોલેજની અંદર અનેક ગણ્યમાન્ય વિદ્યાર્થીઓ ભણ્યા. અહીંયાથી અનેક શિક્ષણવિદો પણ નીકળ્યા. એ દવે સાહેબથી માંડીને બધા જ જૂના લોકોને હું યાદ કરું આજે. પરંતુ દુઃખની વાત એ છે કે ત્યાર પછી એ આપણા વડવાઓએ જે દીર્ઘદ્રષ્ટિથી આ કોલેજની સ્થાપના કરી, ત્યાર પછી આજની તારીખ સુધી એક પણ સરકારી કોલેજ ધ્રાંગધ્રામાં લાવી શક્યા નથી. આજે ગુજરાતનું બજેટ લગભગ 4 લાખ કરોડને આંબી ગયું છે, અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ પાછળ 63,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે. 63,000 કરોડ. અને હમણાં બેઠા બેઠા થોડું R&D કર્યું તો છેલ્લા 30 વર્ષની અંદર એ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ પાછળ લગભગ 5 લાખ કરોડ રૂપિયા ફાળવવાના છેલ્લા 30 વર્ષની અંદર.
જ્યારે 5 લાખ કરોડ રૂપિયાનું બજેટ એ શિક્ષણ પાછળ વપરાતું હોય અને એમાંથી એક ચમચી પાણી જો ધાંગધ્રા બાજુ પણ આવી જાય, ધાંગધ્રાની અંદર પણ આ માનસરોવરમાં ઠલવાઈ જાય, તો હું માનું છું અનેક શિક્ષણના ધામો એ અહીં વિકસી શકે એમ છે. અને ગુજરાતના ધાંગધ્રાના વિદ્યાર્થીઓ, અનેક એવા મા બાપ, મારા મિત્રોને હું જોઉં છું કે માત્ર ને માત્ર શિક્ષણ માટે અમદાવાદ સ્થાયી થઈ ગયા છે. અમદાવાદ રહેવા જતા રહ્યા, રાજકોટ રહેવા જતા રહ્યા, સુરેન્દ્રનગર રહેવા જતા રહ્યા અને ધાંગધ્રાથી એમનો નાતો છૂટી ગયો. શા માટે? ધાંગધ્રાનો વ્યક્તિ, ધાંગધ્રાનો ઉદ્યોગપતિ, ધાંગધ્રાનો શિક્ષણવિદ એ ધાંગધ્રામાં જ રહી અને ધાંગધ્રાના વિકાસમાં એ પોતાનું યોગદાન આપે, એના બાળકો પણ ધાંગધ્રાની અંદર ભણી અને ધાંગધ્રાનું નામ રોશન કરે, ધાંગધ્રાના વિદ્યાર્થીઓ એ ભારતની, વિશ્વની યુનિવર્સિટીની અંદર ધાંગધ્રાનું નામ રોશન કરે, એ પ્રકારના દિવસો આગામી દિવસોની અંદર આપણે બધા સાથે મળીને સ્વપ્નો આપણે બધા જોઈએ. જ્યાં સુધી સ્વપ્ન નહીં જોઈએ ત્યાં સુધી એ સાકાર કરવાનું પણ પરિણામ નહીં આવે. ઘણીવાર એક વ્યક્તિની મુલાકાત પણ ખૂબ મોટું યોગદાન આપી જાય છે. હમણાં જ નીતાબેનના બેન મને મળ્યા નામકરણ માટે અને એક જ વાક્ય બોલ્યા, મને સોસરું ઉતરી ગયું. મને કે રાજકારણની અંદર આધાર વગર રાજકારણ નકામું છે, બેઝ વગરનું પોલિટિક્સ નકામું છે. અને એક જ સેકન્ડની અંદર એમના એક વાક્યે મને ફ્લેશબેકમાં લઈ જઈ મારી રાજકીય જર્ની, મારી રાજકીય જે જર્ની છે એનું મને દર્શન કરાવવાનો એક મોકો એમણે આપ્યો. અને મેં કીધું મારો બેઝ શું છે પોલિટિક્સની અંદર, હું શા માટે પોલિટિક્સની અંદર છું. અને ત્યારે વિચાર આવ્યો કે મારું પોલિટિક્સની અંદર આવું, જાહેર જીવનની અંદર આવું તો એનું એકમાત્ર કર્તવ્ય એ જ હોઈ શકે કે હું આ રાષ્ટ્રની, આ ગામની, મારા શહેરની, મારા મહોલ્લાની તમામે વર્ણની હું કઈ રીતે સેવા કરી શકું, એને આગળ લઈ જવાની અંદર મારી ભૂમિકા શું હોઈ શકે. કાલે ઉઠીને હું આજે પૂર્વ ધારાસભ્ય છું, પરંતુ મારા નામે શું લખાશે, મારું યોગદાન શું ગણાશે, મેં કેટલી નવી સ્કૂલો બનાવી, કેટલા ગરીબ વિદ્યાર્થીઓ માટે મેં મોકા, કેટલા ઉદ્યોગપતિઓ અહીંથી મેં પેદા કર્યા, એ નામે આગામી સમયની અંદર લખાશે. એટલે આ ખૂબ સરસ મજાના સુંદર પ્રસંગે મારા વિચારો રજૂ કરવાનો મને છેલ્લે મોકો આપ્યો છે. એટલે બધા જ હું આયોજકોનો, પ્રાધ્યાપક શ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપ સૌના ચરણોમાં વંદન કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.